પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે માંડવી શહેરના ભૂકંપનગરી વિસ્તારમાં દરોડો પાડીને એક દેશી હાથ બનાવટનો તમંચો, જીવતો કારતૂસ અને વિવિધ જીવલેણ હથિયારો સાથે બે શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાની સૂચના અનુસાર ગેરકાયદેસર હથિયારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે માંડવીના ભૂકંપનગરી વિસ્તારમાં રહેતા એહજાજ અહેમદ રજાક મિયા બુખારી અને તેના ભાઈ મુશરફ રજાક મિયા બુખારીના રહેણાંક મકાનમાં તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ઘરના લાકડાના કબાટમાંથી એક દેશી તમંચો, એક જીવતો કારતૂસ તેમજ લાકડાના હાથાવાળી એરગન પિસ્ટલ મળી આવી હતી। ઉપરાંત 3 ધારદાર છરીઓ, 2 ધારિયા, 1 કરવત, 1 કુહાડી, 2 લાકડાના ધોકા અને વિવિધ કદના 9 લોખંડના પાઇપ સહિત જીવલેણ હથિયારો પણ કબજે કરવામાં આવ્યા હતા। પોલીસે હથિયારો અંગે આધાર પુરાવા માંગતા આરોપીઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા। પૂછપરછ દરમિયાન એહજાજ બુખારીએ દેશી તમંચો તેના પિતા રજાક મિયા બુખારીએ આપ્યો હોવાનું જણાવ્યું હતું। આ મામલે માંડવી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે। બોર્ડર રેન્જના આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને કચ્છ ભુજના પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબના સતત માર્ગદર્શન અને સૂચના એવી રહે છે કે જે લોકો ગેરકાયદેસર હથિયારો ધરાવે છે એ લોકોને શોધી કાઢવા અને એમના વિરુદ્ધમાં જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય છે એવી કાર્યવાહી કરવાની સતત સૂચના અને માર્ગદર્શન એમના તરફથી આપતો રહ્યો છે। એ અનુસંધાને એલસીબીની એક ટીમ ગઈકાલ રાતના માંડવી વિસ્તારમાં જ્યારે પેટ્રોલિંગમાં હતી તો એમને એવી હકીકત બાતમી મળી આવતા ભૂકંપનગરી નામની જે જગ્યા છે માંડવીમાં એ વિસ્તારમાં રહેતા એહજાજ અહેમદ રજાક મિયા બુખારી અને એમના ભાઈ મુશરફ રજાક મિયા બુખારીના જ્યારે રહેણાંક મકાનમાં તપાસ કરવામાં આવી ત્યારે એ લોકો બંને મકાનમાં હાજર મળી આવ્યા હતા। હજી ઊંડા તપાસ જ્યારે ઘરની લેવામાં આવી ત્યારે ઘરમાં જ્યારે સર્ચ કર્યું ત્યારે એક દેશી તમંચો, એક જીવતો કારતૂસ, એરગન પિસ્તલ, લોખંડના છરીઓ, પ્લાસ્ટિકના હાથવાળી કરવત, લોખંડના કુહાડી વગેરે હથિયારો મળી આવેલ છે। જે અનુસંધાને એ લોકોને એના કોઈ લાયસન્સ હોય એવું પૂછતા એ લોકો પાસે કોઈ લાયસન્સ મળી આવેલ નથી અને એ અનુસંધાને જ્યારે એ લોકોને પ્રશ્ન પૂછતા કોઈ યોગ્ય જવાબ મળી આવેલ નથી, જેથી એલસીબીના ટીમે ગઈકાલ રાતના આ લોકોને માંડવી પોલીસ સ્ટેશન લઈ ગયા અને ત્યાં એમના વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ 25(1)(b) અને જીપી એક્ટ કલમ 135 મુજબની ફરિયાદ દાખલ કરાવી છે અને આમાં કુલ 2 આરોપીઓ પકડવામાં આવ્યા છે, જેમના નામ મેં ઓલરેડી સૂચવ્યા એ મુજબ એહજાજ અહેમદ રજાક મિયા બુખારી અને મુશરફ રજાક મિયા બુખારી છે અને એક આરોપી હજી પકડવામાં બાકી છે, એ રજાક મિયા અબ્દુલ અજીજ મિયા બુખારી, જે આ 2 ભાઈઓના ફાધર છે અને એ ભાઈઓના કહેવા મુજબ આ વેપન અને હથિયાર એમના ફાધર પાસેથી એ લોકોને મળ્યું એવું જાણવામાં